પદ સાંભળીશું. પાયલબેન આજે છે. જય સચિદાનંદ પાયલબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિશાંતજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યુ કેન સ્ટાર્ટ. સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને. સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને. આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા હાથે. આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા હાથે. કેવું સૂવું ને કેવું જાગવું, કેવું સૂવું ને કેવું જાગવું. સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને. આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા હાથે. કેવું સૂવું ને કેવું જાગવું, કેવું સૂવું ને કેવું જાગવું. લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી. સો સો સમાધિ લાગી લાગી રે અધૂકડી. લોચન બીડ્યાને સૃષ્ટિ સો સો ત્યાં ઉગડી. સો સો સમાધિ લાગી લાગી રે અધૂકડી. જ્યારે કાંઠા છે ત્યાં મજદાર રે જોગીડાઓજી. જ્યારે કાંઠા છે ત્યાં મજદાર રે જોગીડા તે. કેવું પરાયું કેવું આગવું, કેવું પરાયું કેવું આગવું. સામે આવી તે પહેલા સુખડા મેં પામી લીધા. આડે આવે તે પહેલા દુખડા મેં વામી લીધા. સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા. આડે આવે તે પહેલા દુખડા મેં વામી દીધા. મારો તે લાગે મુને ભાર રે જોગીડાઓજી. મારો તે લાગે મુને ભાર રે જોગીડા તે. કેવું ભોગવું કેવું ત્યાગવું, કેવું ભોગવું કેવું ત્યાગવું. શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતે. ઘૂમી ઘૂમીને વિજલ ખાતી પછડાટ પોતે. શ્રાવણના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતે. ઘૂમી ઘૂમીને વિજલ ખાતી પછડાટ પોતે. લપસીને લથડે લાખો વાર રે જોગીડાઓજી. લપસીને લથડે લાખો વાર રે જોગીડા તે. કેવું રે રૂઝાવું કેવું વાગવું, રે રૂઝાવું કેવું વાગવું. પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું. આખું આકાશ એને ચોગમ લપેટી લેતું. પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું. આખું આકાશ એને ચોગમ લપેટી લેતું. ઊંચું ને ઊંચું હારો હાર રે જોગીડાઓજી.
નોખું નોખું ને કાકાર રે જોગીડા તે કેવું તરવું ને કેવું તાગવું કેવું તરવું ને કેવું તાગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને આંખોમાં ભીનો ભીનો ભાર રે પીડા કેવું સૂવું ને કેવું જાગવું કેવું સૂવું ને કેવું જાગવું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. કેમ આજે આ તમને મળ્યું જોગીડો? આજે એમાં એટલે પદનું લિસ્ટ જોતી હતી હું, એટલે પછી મને આમ કયું પદ ગાવું એ થોડુંક આજે કન્ફ્યુઝનમાં હતું, પણ પછી મને આનો રાગ થોડોક ખબર હતો, તો એટલે આજે પછી મેં આ પદ. વેરી ગુડ. શું સમજવું છે આમાં? લોચન બીડિયાની સૃષ્ટિ સો સો ત્યાં ઉઘડી, સો સો સમાધિ લાગી લાગી રે અધુકડી. એટલે આમાં આની ઉપર થોડીક વાત કરું મિનિશાનંદજી. સામાન્ય રીતે જગતમાં કેવું હોય કે આંખો બંધ કરીએ અંદર વિચારમાં ખોયેલા આવીએ તો ત્યાં એ વિચારો પ્રમાણે સૃષ્ટિ ચાલ્યા કરતી હોય. ના, વિચારો પ્રમાણે સૃષ્ટિ નથી ચાલતી. ના ના, એટલે સામાન્ય વાત કરું છું, જનરલ. હા હા સુતા સુતા વિચારતા સુઈ જઈએ આપણે, એટલે અંદર પછી એની પર જ ચાલ્યા કરે ને. હા, એની ઉપર જ ચાલે. હા, એટલે પછી એમાં ક્યાં ખોઈ ગયા કશી ખબર પડે ખરી? હા, ખોવાઈ છે એવી પણ ખબર પડે. હા એટલે ખોઈ જાય તો એ ખબર પડે નહીં. તો હા, મહાત્માને ખબર પડે કે ભાઈ અહીંયા ખેંચાઈ ગયા. ખેંચાઈ ગયા. તો કે હવે અહીંયા આપણે મહાત્માને શું થાય? તો કે લોચન બીડ્યા. રાત્રે હું શુદ્ધાત્મા જેમ દાદા ભગવાન નિધિધ્યાસન કરતા કરતા બોલતા બોલતા સુઈ જઈએ. એટલે જગતના લોકો માટે ત્યાં આગળ સંસાર જ ચાલ્યા કરતો હોય. ને અહીંયા મહાત્મા આપણે શુદ્ધાત્મા જેમ બોલતા બોલતા સુઈ જઈએ એટલે આખી રાત શું થાય? એક અમૃત બિંદુ ટપક્યા કરે આખી રાત. વાત સમજ્યા? સવારે 3 વાગે 4 વાગે પાણી આવતું હોય તો રોજ પાણી ભરવા ઉભા થઈએ ખરા આપણે? ઉઠીએ કે પહેલા દિવસે પેલો નળ જોઈ લેવે કેટલો ખુલ્લો રાખ્યો તો કલાક પાણી આવે બધું ભરાઈ જાય પાણી, એ રીતે સેટિંગ કરી દઈએ ને પછી રોજ ઉઠવાની જરૂર નહીં. પછી કેવું અહીંયા આવું શુદ્ધાત્મા બોલતા બોલતા સુઈ જાય એટલે આખી રાત જે 6-7 કલાક તમે સુઈ જાઓ એ 6-7 કલાક કન્ટિન્યુઅસ કમાણી ચાલ્યા કરે. બરાબર. અને એ ચાલ્યા કરે એટલે શું થાય કે ત્યાં પેલું સમાધિ રહી આખી. બરાબર. પણ છતાંય મહાત્મા કેવા છે પાકા કે સંતોષ માની લેવા નથી. ચાલો 6-7 કલાકની કમાણી થઈ ગઈ એટલે મારા દિવસમાં આજ્ઞામાં નહીં રહેવું તો ચાલશે એવું છે. અંદર એવું ઊભું ના થાય કે મારે દિવસે આજ્ઞા નથી રહેવું. રાત્રે સુતા સુતા આજ્ઞા રહ્યો એટલે દિવસે નહીં રહું તો ચાલશે. ના, એવું ના દિવસે રહેવું. એટલે ત્યાં પેલું જે કમાણી થાય છે એ કમાણીમાં એને સંતોષ નથી માની લેતા. બરાબર. કે મારે
આ અવતારમાં દાદા ભગવાનનું જ્ઞાન જેમ છે એમ યથાર્થ સમજી લેવું છે. હમ ને એ સમજીને મારે પૂર્ણાહુતિ કરવી એટલે કામ કાઢી લેવું છે. કે જ્યાં સુધી કામ નીકળ્યું નથી ત્યાં હમ સુધી એ કમાણી અધૂરી જ લાગે, ત્યાં સુધી સંતોષ થાય નહીં. હમ તો સંતોષ શબ્દ નીચો છે, એનાથી ઉપરનો શબ્દ તૃપ્તિ કહેવાય. સંતોષ તો વખતે થઈ જાય પણ તૃપ્તિ ના થવી જોઈએ ત્યાં, કે બસ હમ હવે આપણે પામી ગયા એવું ના થઈ ગયું છે, હવે બીજું હમ કંઈ કરવાની જરૂર નથી એવું ના થવું જોઈએ. આટલું કર્યું બહુ થઈ ગયું, બીજું આવતા આવતામાં જોઈશું. હવે હમ આમે આપણે મોક્ષ જવાનું ઉતાવળ ક્યાં છે? હા, ઉતાવળ તો છે. પાછળ બુદ્ધિ અંદર એવું બતાવો ને કે ઉતાવળ ક્યાં છે, આપણે બહાર રાગે પાડીને જઈશું. બતાવે બરાબર. 2-5 જણા નડતા હોય તો આપણે રાગે પાડી દે એટલે ભાઈ કોઈ નડનારું રહ્યું નહીં તો થોડા એન્જોય કરી પછી શાંતિથી જઈશું આપણે. બરાબર. તો કે એવું ના થાય તો આપણને હવે તો કે અહીંયા હવે કેમ કહીને હું કામ કાઢી લઉં એ દિશા તરફ જવા મળે. એટલે કે જ્યારે કાંઠા છે ત્યાં મતદારે જોગીલા, એટલે જ્યાં કાંઠો જે માની લીધો તો ત્યાં મતદારમાં આવી ગયા ત્યાં. તો કે ત્યાં કાંઠો માની લીધો તો ફસાઈ ગયા ત્યાં આગળ. એટલે મતદારમાં પેલો ડૂબી જાય ને, વેણ પાણીનું વેણ ફાસ્ટ હોય અથવા વમર થતું હોય, વલપુલ થતું હોય, એ વલપુલમાં વચ્ચે આવી જાય, વમરમાં વચ્ચે આવી જાય તો બહાર નીકળાય ખરું જીવતા? ના. ના નીકળાય. હવે જેને ખબર ના હોય એ શું કરે? જાય જ નહીં એમાં. ના, ખબર હોય તો જાય નહીં, પણ ના ખબર હોય એ શું કરે? એને ખબર જ ના, એટલે જતો રહે એ બાજુ. તો વેણ જતું હોય, ખેંચતું હોય એટલે જતો રહે એ બાજુ, બહાર નીકળવાનો પ્રયત્ન બરાબર. ના કરે. હમ તો કે અહીંયા પહેલા જે પરાયું લાગતું હતું, પારકું લાગતું હતું, ત્યાં હવે શું થાય તો કે આજ્ઞાનો ઉપયોગ કરીએ એટલે શું થાય તો કે રિલેટિવ પોઈન્ટથી વ્યક્તિ રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે. હમ એટલે રિલેટિવ પોઈન્ટના આધારે પેલું પરાયા પણ લાગતું હતું, હમ રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છે. એટલે અંદર શું થાય તો કે ધીરે ધીરે શું થાય તો કે બધે ઊંચું બધે ઊંચું બધે ઊંચ થઈ જાય. એટલે ત્યાં પછી ભેદ રહ્યો નહીં નાખો. એટલે ત્યાં પેલું પરાયું તો એમાંથી આગવું થઈ ગયું. હમ એટલે શું થાય તો કે કામ કરવાની શરૂઆત થઈ ગઈ ત્યાં. હમ એટલે બીજી રીતે કહીએ તો સપનામાં જાગતો શેના માટે હોય? શેના માટે જાગતો હોય સપનામાં? કે ત્યાંનો રાગ દ્વેષ છે ને પડેલા, હમ એટલે જે સપનામાં ચાલતું હોય તો કે આની અંદર અમારા નવા રાગ દ્વેષ ઉભા થતા હોય પાછા. એટલે એને પેલો ઉજાગરો લાગે, બહાર લાગે અને સવાર ઉઠે ત્યારે. હા, બરાબર. અહીંયા હવે શું થયું તો કે અહીંયા હવે જાગે છે શેના માટે તો કે શુદ્ધાત્મા માટે. એટલે હું શુદ્ધાત્મા બોલતા બોલતા સુઈ જાય, એટલે ફાઇલ નંબર 1 સુઈ જાય, હમ આપણે પોતે જાગતા આવીએ. બરાબર. હમ એટલે ત્યાં આગળ પછી થાક લાગે ખરો? વખતે હમ. 6 કલાકની 7 કલાકની ઊંઘ ના પણ આવે, હા. 15 છૂટા પણ રહ્યા કરે ત્યાં, હમ. તો એનો થાક લાગે? ના. વચ્ચે ઊંઘ ઉડી ગઈ ને ત્યાં આગળ ત્રિમંત્ર નમસ્કાર 9 કલમો કે ચરણ વિધિ કે કીર્તન ભક્તિ કે કઈ ને કઈ ગોઠવણી કરી લીધી હોય, હમ. એનો થાક લાગે ખરો? ના. ના લાગે.
ના લાગે. એટલે ત્યાં ભાઈ સુવાનું કે જાગવાનું રહ્યું જ નહીં ને, ત્યાં બરાબર. જાગ્રત થઈ ગયું. હમ તો કે દાદા આપણને જાગ્રત દશામાં બેસાડે છે. હમ ફાઇલ નંબર એકના ભાગમાં બધું પ્લસ માઇનસ બધું થયા કરતું હોય, હમ. તો પોતે અંદર નિરંતર જાગ્રત હોય. પ્રકૃતિના બરાબર પક્ષમાં બેસે નહીં, ફાઇલ નંબર એકના પક્ષમાં બેસે નહીં, બરાબર. અથવા બીજી રીતે કહે તો અંતસ્કરણના પક્ષમાં બેસે નહીં, હમ કર્મનો ઉદયના પક્ષમાં બેસે નહીં. હમ એટલે ભાઈ ત્યાં ફસામણ થાય ખરી? હા, ના થાય. ના થાય. એટલે અહીંયા કહ્યું કે સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા. હમ તો આવું થાય ખરું? આવું શક્ય છે ખરું? સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા. હા, કઈ રીતે થાય સમજાવો મને, ચાલો. એ એટલે સામે અ, અમ, આવે એની પહેલા એટલે કે ઓલું આપણે એમ કહે ને કે સુખડા બધા ભોગવી લીધા એવી રીતે મને એવું સમજાય છે. એ સુખ સુખ માટે પહેલા બધું સુખ આવે ત્યારે પહેલામાં પહેલું આપણે સુખ ભોગવી જ લઈએ છીએ. એટલે એ તો બરાબર છે, એ આખી વ્યવહારથી વાત થઈ. પણ અહીંયા શું છે તો કે અહીંયા શુદ્ધાત્મા પદમાં અહીંયા શુદ્ધાત્મા જે ભાન થયું, હમ એટલે હવે પાયલ બંને શું થાય તો કે સુખ ને દુઃખ બંને સંયોગ સ્વરૂપે દેખાય. અચ્છા, બરાબર. એટલે આ સારો સંયોગ છે, સુખ આવ્યો સારો સંયોગ છે, દુઃખ આવ્યો ખરાબ સંયોગ છે, એ બેમાંથી એક પક્ષમાં હોય ખરા? હા, કોઈ પક્ષમાં ના હોય. ના હોય. હમ એટલે ત્યાં આગળ પછી સુખ આવે પેલા પામી લેવાય ને. હમ કારણ કે બધા સંજોગ આપણે જે છોડાવનાર સંજોગ છે ઉપકારી સંજોગ કહેવાય. એટલે ઉપકારી. બધા સંજોગ સુખ અપાયેલા જ કહેવાય ને આપણને. હમ જે સંજોગ સુખ આપવા આવતા હોય હમ તો એ ક્યારે દુઃખ આપી શકે ખરા? ના. તો કે ના, એ ક્યારેય શું દુઃખ આપી ના શકે. હમ જગતના લોકોની ભાષામાં દુઃખના સંજોગો કહેવાય. હમ અહીંયા આપણે માટે શું તો કે જે સંજોગ મને છોડાવવા માટે આવ્યા છે એ પર હિસાબ હોય કે કોઈ હિસાબ હોય, પણ જે છોડાવવા માટે આવ્યા છે તો ઉપકારી કરે. ઉપકારી હોય તો સુખ જ આપે ને આપણને. એ દુઃખનો સંજોગ કઈ રીતે કહેવાય? વાત સમજાય? તો કે અહીંયા આખી સમજણ ફરી ગઈ. પહેલા વ્યવહારના સુખોની પાછળ હતા, જગતના સુખોની પાછળ હતા, એટલે વિનાશી સુખોની પાછળ હતા. એટલે વિનાશી સુખો કેવા હતા કે આવે ને જતા રહે, આવે ને જતા રહે, આવે ત્યારે સુખ આપે ને જાય ત્યારે દુઃખ આપે. તો કે હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે પોતે કેવો થયો કે અનંત સુખનો ધામ, અનંત સુખ ધામ એવો પરમાત્મા પણ અંદર ખુલ્લું થઈ ગયું. એટલે પોતે અનંત સુખનો ધણી થઈ ગયો ત્યાં. તો ભાઈ ત્યાં અમે કયું દુઃખ કરે આપણને? સમજાય? એટલે આડે આવે તે પેલા દુઃખના મેં વામી દીધા. કઈ રીતે કે સમજણે કરીને વામી દીધા, એટલે દાટી દીધા. બરાબર. એટલે એ ત્યાં પછી ઉભા થાય નહીં પાછા. એટલે અહીંયા પછી ત્યાં મને મારો ભાર લાગે ખરો?
અહીંયા જે કહ્યું મારો તો લાગે મને ભાર એટલે શું કહે છે કે પાછલો માલ જે લઈને આવ્યા છીએ એ માલનો ભાર લાગે છે મને. બરાબર. જે કર્મોની ટાંકી હજુ ખાલી નથી થઈ તો કે એનો મને ભાર લાગે છે. તો પછી જોડે પાછું શું કહ્યું કે શ્લેષ અલંકાર કર્યો, કેવું ભોગવવું કેવું ત્યાગવું. કે આપણે શુદ્ધાત્મા થયા તો ત્યાં ભોગવનાર રહ્યા નહીં એને ત્યાગ કરનાર રહ્યા નહીં, કઈ ગ્રહણ કરનાર રહ્યા નહીં. તો કે હવે શું તો કે મિનસ છે પાયલભાઈ જે શું કહે કે જે સંયોગ આવ્યો તો કે એનો સંભાવ નિકાલ કરનાર. એટલે ગમતો સંયોગ આવ્યો તો કે એનો સંભાવ નિકાલ કરવો, ના ગમતો આવ્યો તો એનો સંભાવ નિકાલ કરવો. બરાબર. એટલે જ્યાં નિકાલ કરવાનો હોય ત્યાં ભાઈ કોઈ જાતની તકલીફ હોય નહીં ને. ના હોય. એટલે પછી ત્યાં ભાર ના લાગે. ભાર ના લાગે. બરાબર. એટલે કવિરાજ આવું કહેવા માંગે છે. બીજું કઈ સમજવાનું છે એમાં? આમાં પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું, હવે આખું આકાશ એને ચોગમ લપેટી લેતું. એટલે પંખી પોતામાં ઉડી એટલે શું કહે છે કે હું મિનસ થઈને જ બધો વ્યવહાર કર્યા કરતો તો શું થાય? બસ સંજોગો ચોંટી પડે કે ના ચોંટી પડે? હા. એટલે પંખી પોતામાં ઉડી એટલે મિનસ થઈને જ ઉડ્યા કરતો. બરાબર. તો મને બીજા બધા દેખાય કે હું જ દેખાઉં ત્યાં? આપણે પોતે જ દેખાઈએ. એટલે મારો ગાંઠ ને મારો શ્વાસ જ રહ્યા કરે ત્યાં દરેક જગ્યાએ. હા. બરાબર. એટલે ભાઈ ત્યાં શું થાય તો કે બધા સંજોગો ફરી વળે. બરાબર. એટલે બધા સંજોગો હાવી થઈ જાય. આવી થઈ જાય. ઓકે. બરાબર. એટલે જોડે કઈ ઊંચું ને ઊંડું હારો હાર, ઊંચે જાય ને નીચેલો પડે ખરો. ક્યાં સુધી તો કે જ્યાં સુધી એકાકાર તન્મયાકાર પણ છે ત્યાં સુધી, હું જ મિનસ માન્ય થાય ત્યાં સુધી. હવે શું તો કે આગળ જે દાદાએ વાત કરી, કવિરાજ લખ્યું શું કહે છે કે પહેલા રિલેટિવ ની વાત કરી, હવે રિયલ ની વાત આવી કે નોખું ને એકાકાર એટલે જોગીડા હાથે. તો કે રિલેટિવ ને રિલેટિવ સ્વરૂપે જાણવું ને રિયલ ને રિયલ સ્વરૂપે જાણવું. એટલે હવે એકાકાર પણ ક્યાં, તન્મયાકાર પણ ક્યાં? તો કે રિલેટિવમાં. તો કે ના, રિલેટિવમાં નહીં, હવે રિયલમાં છે. એટલે ત્યાં પછી ડૂબવાનું રહ્યું નહીં ને. ના ડૂબવાનું. અથવા કોઈ સંજોગ આપણી પર હાવી થાય નહીં ને, ચડી ના બેસે ને કે મારા સંજોગો છે જ નહીં તો મને ક્યાંથી અસર કરે. અથવા બીજી રીતે સંજોગો જે સ્થૂળ છે, સ્થૂળતા છે, સૂક્ષ્મ છે, સૂક્ષ્મતા છે ને આપણે કેવા હતા કે સૂક્ષ્મતા. બેનો સાધો ક્યાં મળે? એટલે ત્યાં એકાકાર થવું હોય તો થવાય કેવી રીતે? બરાબર. એટલે એ જે એકાકાર પણ છે કેવું છે તો કે કેવો માન્યતાનું હતું, માન્યતાના આધાર પર બિલીફ બેઝ હતું. કે અહીંયા હું શુદ્ધાત્મા જે ભાન થયું એટલે પેલી બિલીફ ફ્રેક્ચર થઈ ગઈ કે હું મિનસ છું. એટલે પેલું કર્મનો ધક્કો વધારે ફોર્સ વાળો હોય એ વખતે થોડી પેલી જાગૃતિ થાય કે મને થયું મને કહ્યું. પણ જેવો એ ફોર્સ ઓછો થાય એટલે તરત પાછું શુદ્ધાત્મા જ હાજર થઈ જાય, કરવું ના પડે.
ને હાજર થઈ જાય એટલે ભાઈ બોજો રહે ખરો? ના રે બોજો ના રહે. ગુજરાતમાં તો ત્યાં હાજર બધું એટલે હવે એકાકારપણું ક્યાં હતું કે હવે મારે નિશ્ચય નિર્ણયથી કેવો શુદ્ધાત્મા છું. બરાબર તો કે જેવો હું નિશ્ચય નિર્ણયથી હું શુદ્ધાત્મા એવું જીવ માત્રની અંદર શું છે કે આ જ સ્વરૂપ છે. એટલે બધે હું જ છું કે એટલે ત્યાં બધા જીવ માત્રની સાથે આપણને અભેદતા રહે. હમ તો ત્યારે દાદા ભગવાનના જેવી દશા ખુલ્લી થાય બરાબર કે ત્યાં પછી દાદા ભગવાન અને આપણને ભેદ ના રહે. હમ તો ત્યારે કામ નીકળે ને. બોલો બીજું કઈ પૂછવાનું છે બરાબર હજુ? ના ના આ જ સમજવું હતું બીજું કઈ પદ સિવાય? ના ઓકે, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ.